હોળી ધૂળેટીના તહેવારને લઈને દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે ધૂળેટીના તહેવાર ઉપર લોકો દ્વારા ગેરનૃત્ય કરી અને ઉજવણી કરવામાં આવતી હોય છે। બનાસકાંઠા રાજસ્થાનની સરહદે આવેલા ધાનેરા તાલુકાના થાવર ગામે આજે ધૂળેટીના દિવસે યુવાનો, વડીલો, આગેવાનો અને બાળકો સહિત સમગ્ર ગ્રામજનો દ્વારા ગેરનૃત્ય કરીને રાજસ્થાની મારવાડી પરંપરા મુજબ હોળી ધૂળેટીની ઉજવણી કરી હતી। ગેરનૃત્ય ભારતના રાજસ્થાનના લોકપ્રિય પ્રખ્યાત લોક નૃત્યમાંનું એક છે। સમગ્ર રાજસ્થાનમાં ગેર નૃત્ય જોવા મળે છે। ગેર ઘૂમના, ગેર ખેલના અને ગેર નાચના તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં રંગબેરંગી પોશાક, પરંપરાગત વાદ્યો અને મનમોહક નૃત્ય સ્ટેપ્સ આ નૃત્યના મુખ્ય આકર્ષણો છે। ધૂળેટી પર્વને લઈને રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં વસતા લોકો પણ ધૂળેટીના દિવસે ગેર નૃત્ય કરી અને હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરતા હોય છે। બનાસકાંઠા રાજસ્થાન સરહદ પર આવેલા ધાનેરા તાલુકાના થાવર ગામે ગ્રામજનો દ્વારા વર્ષો જૂની પરંપરા મુજબ હોળી ધૂળેટી તહેવાર પર મારવાડી ગેર નૃત્યની ઉજવણી કરવામાં આવે છે, જેમાં અનેક બાળકો, વડીલો, યુવાનો પારંપરિક વસ્ત્રો ધારણ કરીને હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરે છે। ગામના દરેક સમાજના લોકો હોળી ધૂળેટી પર્વમાં જોડાય છે અને ધામધૂમથી આ પર્વની ગ્રામજનો દ્વારા ઉજવણી કરવામાં આવે છે। વર્ષો જૂની પરંપરા મુજબ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામે ધૂળેટીના દિવસે ગેર નૃત્ય રમાય છે। આ ગેર નૃત્યનું એક અનોખું મહત્વ છે। રાજસ્થાનની સરહદી વિસ્તારમાં ગેર નૃત્ય ખૂબ જ ઉત્સાહભેર રમાતું હોય છે। હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે રમાતું હોય છે, ત્યારે ધાનેરાના થાવર ગામે પણ વર્ષો જૂની પરંપરા મુજબ ગેર નૃત્ય રમાય છે। આ ગેર નૃત્ય કેટલા સમયથી રમાય છે અને ગેર નૃત્ય રમવાનું કારણ શું? અમારા થાવર ગામમાં ગેર નૃત્ય જૂના વડવાઓ રમતા, અમે પણ રમવા અત્યારે પણ અમારા ગેર અને ધૂળેટી ચાલુ છે। થાવર ગામમાં જૂના જમાનાથી ચાલુ છે। આ એક રમત છે ગામમાં, અને સંમેલન સંગઠન રહે વડવાઓનું બધું તે દાડે ભેગા થાય। હોળીને દાડે, હોળીને પાછલા ધૂળેટીના દિવસે બધા ગેર રમે, ઓખલીએ રમે, બધા જ સારી રીતે હળી મળીને આખું ગામ ભેગું થઈને રમે છે। તો તમારા ગામમાં ધૂળેટી ક્યારે મનાવવામાં આવે? અમારે થાવર ગામની જો વાત કરવામાં આવે તો ગઈકાલે અમારે ધૂળેટી પ્રગટાવવામાં આવી હતી। આખો ગામ ભેગો થઈ અને હોળી પ્રગટાવવામાં આવે છે, અને પછી હોળીના દિવસે સાંજે જે બાળકનો જન્મ થયો હોય એમના ઘરે જઈને ઢોંઢાડે છે, ઘરે જઈને ગેરિયા ઉપર રાખીને, અને પછી હોળીના બીજા દિવસે અમારા ગામમાં ગેર રમાય છે। ગેર નૃત્ય વર્ષોથી પરંપરા ચાલુ છે। આખું ગામ ભેગો થઈ અને ગેર યુવાનો અને વડીલો અને ઉંમરલાયક જે વડવાઓ છે એ પણ ગેર નૃત્ય રમે છે, અને આખું ગામ ખૂબ સંગઠિત થઈ અને ખૂબ સારી રીતે ગેર નૃત્ય રમે છે અમારા ગામમાં। થાવર ગામે પ્રથમ દિવસે હોળીનું પર્વ મનાવવામાં આવે છે, બીજા દિવસે ગેર નૃત્ય રમવામાં આવે છે, અને ત્રીજા દિવસે આ ગામમાં ધૂળેટીના પર્વને મનાવવામાં આવે છે। યુવાનો તેમજ વયોવૃદ્ધ લોકો દેશી પહેરવેશમાં સજ્જ થઈ ગેર નૃત્ય રમે છે। સુરેશ ગલચર, DNR ન્યૂઝ, ધાનેરા।